તમે પણ જ્યારે જીરાની અંદર પાણી આપો છો ત્યારે તમારે પણ જીરાની અંદર લીલો સુકારો જાંબુડિયા છોડ થઈ જતા હોય તો આ વિડીયો એના ઉપર છે, જેથી વિડીયો બન્યા રહેજો. જ્યારે લગભગ ખેડૂતો જીરાની અંદર પાણી આપે ત્યારે આ સમસ્યા આવતી જ હોય. આપણે વિડીયોમાં જાણીશું કે શું કરવાથી લીલો સુકારો અને જાંબુડિયા છોડે રોકાઈ જાય. તમને જે વિડીયોમાં અત્યારે જીરું દેખાય એ મારું જ જીરું છે, 20 દિવસનું થઈ ગયું ઉગ્યા એના. હવે આ જીરાની અંદર સહેલું પિયત હાલે એટલે કે આપણે સહેલું પાણી આપીએ જીરાની અંદર ત્યારે આ પાવડરનો ઉપયોગ કરું. છેલ્લા 3 વર્ષથી કરું છું ને બહુ સારું રિઝલ્ટ છે. પહેલાં આપણે વાત કરી લઈએ કે જીરાની અંદર સુકારો આવતો હોય તો તેની પાછળના કયા કયા કારણ હોઈ શકે. તો પહેલું કારણ એ કે આપણે પાકની ફેરબદલી ન કરવી. આપણે વારે ખેરે એકને એક પાક વાવ્યા કરીએ ત્યારે આ સમસ્યા તમને જોવા મળતી હોય. જો તમારે પણ આ સમસ્યા ખેતરની અંદર ન આવવાતી હોય તમારા પાકની અંદર તો તમે પાકની ફેરબદલી કરી શકો. એક ફેરે આ વાવેતર કરી હોય એવું નથી કે વર્ષે ને વર્ષે બદલાવો, પણ 3-4 વર્ષે પાકની ફેરબદલી કરી નાખો તો તમારે આ સમસ્યા ન આવે. બીજા કારણની આપણે વાત કરીએ તો બીજું કારણ એ છે કે તમે જમીનમાં ઊંડી ખેડ ન કરો. તમારી જમીન હોય એમાં આપણે ઉપર દાંતી હાંકી નાખો, પછી એમને વાવી દેતા હોય, બહુ વધારે ઊંડી ખેડ ન કરતા હોય તો પણ આ તમારી સમસ્યા આવી શકે. અમુક લોકો એવું કહેતા હોય કે ઊંડી ખેડ કરીએ તો વધારે સુકારો હોય, તો એવું નથી. આપણે અમુક સમયે પલટી ખીપા છે, ડીશું છે એવું જમીનની અંદર રાખી નાખીએ તો આપણે જમીન હોય એ બદલાઈ જાય, ઉપરની નીચે વહી જાય, નીચેની ઉપર વહી જાય માટી, જેથી તમારે આવી સમસ્યા ન થાય આગળ. હવે વાત કરીએ કે મેં કયું પાવડર પીવાની, તો મેં મેટાલિક્સિલનું 35% જે પ્રમાણ આવે, શ્રીલેક્સિલનું મેટાલિક્સિલ 35% એ પાણી સાથે પીવરાયું હતું. જો તમારે જીરાની અંદર પાણી આપો ને સામાન્ય સુકારો ને સામાન્ય જાંબુડિયા છોડ થઈ જતા હોય તો તમે વીઘે 100 ગ્રામ નાખજો, પાણી સાથે પીવડાવજો આપણે. અને જો તમને એવું લાગતું હોય કે આપણે વધારે સુકારો આવે એમ હે ને વધારે જાંબુડિયા છોડ થઈ જાય એમ હે તો તમે 200 ગ્રામ એક વીઘે આપણે પાણી સાથે પાવાનું હોય. આને આ આપણે અન્ય દવાઓ પીવડાવતા એ રીતના જ છે. આમાં તમે દ્રાવણ બનાવી લ્યો બધા પાવડર તો તમારે સહેલું પડે, અને તમે એમાં માપ રાખી લ્યો કે આપણે 2 ક્યારે એટલા ml નાખવાનું હોય, અથવા એટલો માપ રાખીને નાખી જાઓ તો તમારે સહેલું પડે. અને આનું રિઝલ્ટ બહુ જોરદાર જ છે. આમાં આપણે ઘણા બધા આવે છે પણ ખાલી નામ કાઢી ગયા એ રીતના આપણે કહી શકીએ, કારણ કે જાહેરાતોને લીધે. પણ આનું રિઝલ્ટ બધાથી મને તો સારું લાગ્યું, અને જે ખેડૂતોએ ટ્રાય કરી હતી મેં કીધું હતું એ ગયા વર્ષે ખેડૂતોએ બધાએ કીધું હતું કે અન્ય કરતાં બહુ સારું રિઝલ્ટ છે આમાં. પણ એક વાત એ કહી દઉં વિડીયોમાં કે આ જો તમારે જીરાની અંદર લીલો સુકારો જો પહેલાંથી જ તમારે આવી ગયો હોય તો સુકારો રોકવાનું કામ કરે, પણ સુકારાને હાવ બંધ ન કરી શકે કોઈ પણ દવા. માત્ર થોડી ઘણી અસર થતી હોય, પાળ વધારી દેતો હોય જેથી સુકારો ન આવે, પણ એવું નથી કે હાવ સુકારો બંધ જ થઈ જાય. નોર્મલ સુકારો તો આવવાનો હોય તો આવે જ, હાવ લોક ન લગાડી શકે. આ પણ તમારું જીરું જ્યારે 20 દિવસ ઉપરનું થઈ જાય ને તમે ત્યારે આને પીવરાવી શકો. પણ મારું માનવું તો તમારે આપણે સૂથું પાણી આપીએ, સૂથું પીએ ત્યારે આપી દો તો વધારે સારું. હું તો ગયા વર્ષે પણ 4 જ પાણી આપીને જીરું પકવ્યું હતું. એના આગલે વર્ષે 3 પાણી આપ્યા હતા. આપણા જૂના વિડીયો જોઈ લેજો, વિડીયોમાં કેવું હતું જીરું આપણું, કેવું ઉતર્યું હતું. એવું નથી હોતું કે તમે વધારે પાણી આપો તો વધારે જીરું ઉતરે, પણ વધારે પાણી આપો તો તમારે કાર્ય સમરી અને લીલો સુકારો આવી શકે. મારું માનવું તો આની એટલી કંઈ ખાસ કિંમત નથી જેથી તમે વીઘે 200 ગ્રામ સુધી આને પીવડાવી શકો પાણી સાથે. મેં તો 100 ગ્રામ જ પીવડાવ્યું, કારણ કે મારે સુકારો એટલો નથી આવતો ને જાંબુડિયા છોડ તો થતા જ નથી મારા ખેતરની અંદર, જેથી મેં 100 ગ્રામ પીવડાવ્યું હતું. પણ તમે 200 ગ્રામ સુધી પીવડાવી શકો દ્રાવણ બનાવીને આને. હું એમ નથી કહેતો કે તમે આ જ પીવડાવજો અને આટલું, તમને યોગ્ય લાગે એ તમે પીવડાવી શકો. આ તો મને યોગ્ય લાગ્યું એ મેં તમને કીધું. જો તમને યોગ્ય લાગે માહિતી તો તમે ઉપયોગમાં લેજો. હવે એવા ઘણા ભાઈઓ હોય કે જે મને ફેસબુકની અંદર ફોટા મોકલતા હોય, માહિતી માગતા હોય, તો અમુકને માહિતી આપતો હોય ને અમુકને ન આપી શકતો હોય. એની પાછળનું કારણ છે કે ટાઈમ, મારી પાસે બહુ જ ઓછો ટાઈમ હોય, વિડીયોનો પણ ઓછો જ ટાઈમ હોય. 5 દિવસે જે વિડીયો આવવાનો હોય એ 10 દિવસે આવે એ રીતના હાલતું હોય, જેથી તમે દિલ ઉપર ન લઈ લેતા. અમુક ભાઈઓ દિલ ઉપર લઈને દુઃખ ન લગાડી લે કે ભાઈ જવાબ નથી આપતા, ફોટા મોકલી માહિતીના ખાલી વિડીયો જ બનાવે. ટાઈમ ન હોય ભાઈ તે માટે જવાબ નથી આપતો, બીજું કોઈ કારણ નથી. હવે અમુક લોકો એમ કહેતા હોય કે આપણે આ દવાનો છંટકાવ કરો ને સુકારો બંધ થઈ જાય, અથવા જે સુકાઈ ગયો છોડ એ આપણે કોરી જાય, તો એવું ન થાય. એ વાત ખોટી છે. ને આપણો એક વિડીયો એ પણ આવવાનો હોય કે તમે જીરાની અંદર તમારે નિંદામણ થઈ ગયું હોય ખડ, તો તેને કઈ દવાથી રોકી શકાય અને કેવું રિઝલ્ટ છે, જીરામાં કેવી નુકસાની કરે તેના ઉપર વિડીયો આવવાના છે. પણ એનું રિઝલ્ટ આવશે બધું તે પછી એ વિડીયો આવશે. જો ફેસબુકમાં તમે જોતા હોય વિડીયો તો ફોલો કરી લેજો, અને યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એ વિડીયો જોવા માટે. તો આ વર્ષે એક મોટો ફાયદો આપણે એ છે કે ગયા વર્ષથી જીવાત ઓછી છે,
બાકી ગયા વર્ષે તડકા પડ્યા જેથી થોડી ઘણી નુકસાની પણ જીરાની અંદર આવી હતી. બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી દેજો, હું ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દે, તેમાં મને મેસેજ કરજો, હું જવાબ આપીશ. આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો.